મેઘરજમાંથી આવી રહી છે એક ચિંતાજનક તસવીર, જ્યાં ખાતરની ભારે અછત વચ્ચે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાવણીની ઋતુ દરમિયાન ખાતરની માંગ ઊંચે છતાં હવે ડેપો આગળ લાંબી લાઈનો જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ખેડૂતોએ ખાતર ડેપો આગળ લાઈનમાં ઊભા રહી પોતાનો નંબર આવવાની રાહ જોઈ છે। બંને દિવસથી તેઓ ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પૂરતું ખાતર મળ્યું નથી। ડેપો પર મોટા પ્રમાણમાં મહિલાઓ અને વયસ્ક ખેડૂતોએ ધૂપમાં ઊભા રહી ખાતર મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અછતને કારણે ઘણાને ખાલી હાથ પરત જવું પડ્યું। અમારે 2 દિવસથી આવવું પડી રહ્યું છે, છતાં ખાતર નથી મળી રહ્યું। સાધારણ માનવી માટે ખેતરમાં ખાતર ન મળે તો આર્થિક રીતે ખોડું પડી જાય। હવે પ્રશ્ન એ છે કે તંત્ર આ હાલતને ક્યારે અને કેવી રીતે ઉકેલશે, કારણ કે જો સમયસર ખાતર ન મળે તો તેનું સીધું નુકસાન ખેડૂતોની આવક અને પાકની ઉપજ પર પડશે। મનાત કાંતાબેન રમેશભાઈ ગાયવાસડાથી હું આવું છું 2-3 દિવસથી, તો ખાતર મળતું નથી। ધક્કા ખાઈ ખાઈને પાછા જઈએ છીએ। આજે પણ આ લાઈનમાં ઊભી છું, તો આજે પણ મળશે કે ના મળે એમનો હજુ ખબર નથી। ખેતરમાં શું આવ્યું છે? ખેતરમાં તો કપાસ છે, મકાઈ છે, મકાઈ ની કપાસ બેસ। ચમાર ગામ પાલ્લા તાલુકો મેઘરજ ખાતર લેવા માટે 2 દિવસથી આવીએ છીએ, પણ લાઈનમાં ઊભા હતા છતાં ખાતર મળતું નથી। 2 દાડાથી ઊભા છીએ લાઈનમાં, પણ હજુ નંબર આવ્યો નથી ખાતરનો। ખાતર મળે એવું અમારે જોઈએ।